જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે તો પાર્ટી છે, પાર્ટી છે એટલે આજે જમવાનું છે મારા મામાની ત્યાં. જો આ બધા જમીને બેસી ગયા છે. રોટલા ને લાડવા ને આ ધવલભાઈ હા જો દાદા અહીંયા બેસી ગયા છે. મામા જમી લીધું, વાટે ન ગયા છે. જો અમારે મામી એમાં બે ગયા પૂરી દૂધ ને ભજીયા દૂધ પાક ને લાડવા મારા બા ચોપર પાક ને બધું તૈયાર કર્યું છે. હજી મેડમ ને રોટલો ખાવા જય સ્વામિનારાયણ. જો હવે મામાને ત્યાંથી જમીન ઘરે આવી ગયા છીએ. હવે આપણે એ જોવાનું છે એક્ટિવિટી કે કોણ શું કરી રહ્યું છે ઘરે. તો આ રૂમની અંદર આપણે તપાસ કરવાની છે કે અહીંયા કોણ છે અને શું કરી રહ્યું છે. અહીંયા નિત્યમભાઈ બેઠા બેઠા શું કરે છે? હાથમાં ફોન છે નહીં. તો આ ભાઈ ટીવીની અંદર શું જોવો છો તમે? મૂવી સલાર. આ ભાઈ સલાર ચાલુ કર્યું છે એટલે 11 વાગ્યા લગી અહીંયા મૂવી જોહે. પછી સવારમાં ઉઠવાનું થાય ને એટલે હું એને 5:45 વાગે ઉઠાડી દઉં. એટલે કે પપ્પા 10 મિનિટ સુવા દો ને 10 મિનિટ સુવા દો ને એમ. 10 મિનિટ કેડે પછી પાછા નીચે તમે વહી આવે એટલે ભાઈ સુતા હોય પાછા એને જગાડવા પડે સ્પેશિયલી. હવે આપણે ઉપર જાવીએ છીએ નિગમભાઈ શું કરે છે. નિગમભાઈની હવે શું એક્ટિવિટી છે ને એ જોવાની છે. ઓય અહીંયા આવજો. જો આ ભાઈ અમારા આખો દિવસ છે ને સાયકલ લઈને લાટા મારતા હોય. હવે નિગમભાઈની એક્ટિવિટી આપણે તપાસ કરીએ શું કરે છે. નિગમભાઈ અહીંયા વર્ક ચાલુ લાગે છે. તારે આજ શું છે? હા તું તારું કામ ચાલુ રાખ. કેટલા વાગે આવી જશો? આજ તો ઘરે જ હતો. કેમ આજ ઘરે? વર્ક ફ્રોમ હોમ હોય, સવારે એક્ઝામ દેવા જવાનું. તો આજે મોડે લગી કરવાનું. હા ટાઈમ ન ભર્યો તો કરવો પડે. ઓકે સરસ. હવે આ બધા છે હજી તો જમવા ગયા છે ને એ બધા તો ત્યાં જમીને મીટિંગ કરીને પછી આવશે ને. હવે આ બે પોતપોતાનું કામ કરે છે ને હું હવે મારું કામ